ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે જગદંબા કુળદેવી શ્રી ગેલી અંબાય નમઃ. ઓમ ગીતા મહાત્મ્ય. ગીતાજી મહત્તત્વને દર્શાવે છે. મહત્વ અને મહાત્મ્ય જે હસ્તલેખિત છે એની કોશિશ કરેલ છે. જનસમાજ સુધી સારી રીતે સમજી શકાય શબ્દો ભગવાનના, એવો એક પ્રયત્ન છે. નારાયણી ગીતાજી હસ્તલેખિત નારાયણભાઈ બારોટ શુદ્ધ ગુજરાતી શબ્દોમાં છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જગત ગુરુદેવ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બ્રહ્મ નું સાક્ષાત રૂપ છે ને બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. તે ભગવાન શ્રી હરિ સ્વયં સત્ય છે ને એ બ્રહ્મ સત્ય છે ને સમગ્ર બ્રહ્માંડ પરિવર્તનશીલતાના ગુણધર્મો વાળું હોવાથી દૃશ્યમાન આ જગતને મિથ્યા કહેવામાં આવેલ છે ને પરિવર્તન એ પ્રકૃતિનો અટલ અને અફળ નિયત થયેલ નીતિ નિયમ છે. જે સત્યનો કોઈ કાળે અભાવ હોય જ નહીં કે હોતો જ નથી એ સત્ય છે. તેથી સઘળું આ સિવાયનું જે કાંઈ છે એ સઘળું અસત્ય કહેવાયેલું છે, નામ રૂપ ગુણવાળું. અને અસત્ય જે છે તે કાયમી જેમ ને તેમ રહેતું જ નથી. તેથી અવ્યક્ત, નિર્ગુણ અને નિરાકાર એ બ્રહ્મમાં એકનિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસને માણસો સ્થિર તો રાખી શકતા નથી. તેથી પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે પરમાત્મા સગુણ અને સાકાર રૂપે સાક્ષાત પ્રગટ થઈને મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પર્વમાં જે ગીતાજીનો ઉપદેશ અર્જુનજીને આપેલ છે તે માનવ માત્રને માટે કલ્યાણકારી છે ને એ અદ્ભુત પરમ રહસ્યમય છે ને બ્રહ્મને દર્શાવતી અધ્યાત્મ વિદ્યા છે. અને સત્યના અસ્તિત્વને એટલે કે આત્માને પરમબ્રહ્મ પરમેશ્વર સાથેની એકતા એટલે કે યોગ સિદ્ધ કરાવતું યોગશાસ્ત્ર છે. અને યોગ એટલે એકાકાર થઈ જવું, એ અદ્વૈત સ્થિતિ છે. જો હું અને મારાપણું જો દેહાધ્યાસ દૂર થઈ જાય એ તો છે બ્રાહ્મી સ્થિતિ. જો અહમ ઓગળી જાય તો સ્વયં બ્રહ્મ જ છે. કેમ કે અખિલ બ્રહ્માંડમાં એ એક શ્રી હરિ જ સર્વને વ્યાપીને રહેલા છે. સ્વયં જ્ઞાતા, દ્રષ્ટા ને સાક્ષી સ્વરૂપે જે સર્વદા હાજર જ છે. એ સ્વયંનું અસ્તિત્વ જે છે એ નિર્ગુણ, નિરાકાર, પરમ બ્રહ્મ નો સત્ય સનાતન અંશ જે છે એ સ્વયં અંશને આત્મા પણ કહેવાય છે. અને એ અંશનો અંશી અને અંશ એટલે બ્રહ્મ અને સ્વયં એક સાથે એકાકાર થઈ જવાની એ ક્રિયાશક્તિને જે છે એ પ્રજ્ઞા બુદ્ધિ વડે અને વિવેક શક્તિને યોગમાયા શક્તિને મહદબ્રહ્મ પ્રકૃતિ કહેવાય છે. એ મહદબ્રહ્મ પ્રકૃતિની જો કૃપા થાય તો જ આત્માનો પરમાત્મા સાથે યોગ થાય. ગીતાજી એટલે દુર્યોધન રૂપી અહંકારને એટલે કે દેહાભિમાનને દૂર કરવા અને અર્જુનજીને સ્વયં આત્માનો સ્વધર્મ અને કર્તવ્ય કર્મ માટે યુદ્ધ કરવા કહે છે. દુર્બુદ્ધિવાળાઓનો અંત લાવવા માટે. પણ અર્જુનજીને યુદ્ધ વખતે પોતાના પરિવારના લોકોને પ્રત્યે રાગ ઉદ્ભવતા અર્જુનજી વિષાદમાં ઘેરાઈ જાય છે. એ રાગ દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુ જેવા છે. તેથી રાગ દ્વેષથી ઉપર ઉઠીને સ્વસ્થ થવા માટે સાંખ્ય યોગ એટલે બ્રહ્મજ્ઞાનની યથાર્થ સમજ આપે છે ને કર્મથી પણ વધારે ને શરૂઆતમાં બ્રહ્મ જ્ઞાનને કહે છે. એટલે કે કૃષ્ણ ભગવાન જ્ઞાનને શ્રેષ્ઠ કહે છે.
ભગવાન સ્વયં. ત્યારે અર્જુનજી ભગવાનને કહે છે કે તો પછી આ યુદ્ધરૂપી ઘોર પાપ કર્મને કરવા આપ મને શા માટે કહો છો? તેથી ભગવાન કર્મયોગને યથાર્થ રીતે સમજાવે છે. કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. તેને સાબિત કરાવવા ભગવાન જ્ઞાન કર્મ સંન્યાસ યોગને સમજાવે છે, પછી કર્મ સંન્યાસ યોગને સમજાવે છે, પછી આત્મા પરમાત્માને ની એકતાનું બ્રહ્મ જ્ઞાન આપે છે. એ પછી અધ્યાત્મ જ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સમજાવે છે. પછી અક્ષર એટલે નાશથી રહિત એ પરમ સત્યને યથાર્થ દર્શાવે છે કે શબ્દ બ્રહ્મ રૂપી શાનથી બ્રહ્મને દર્શાવે છે. છતાં અર્જુનજીને સંપૂર્ણ સમાધાન ન થતાં પૂરેપૂરું જનરલ એટલે કે પૂરેપૂરી રીતે જનરલ એટલે કે રાજવિદ્યા રૂપી રાજગુહ્ય રહસ્યોને પૂરેપૂરા સમજાવે છે. ને પછી સ્વયં ભગવાન સ્વયં સમગ્ર બ્રહ્માંડોમાં અત્ર તત્ર અને સર્વત્ર હાજર જ રહેલ છે નિત્ય એ વિભૂતિઓનું વર્ણન કરે છે. એ પછી અર્જુનજી સાત્વિક ભાવે ભગવાનને કહે છે કે જો મારી પાત્રતા હોય એમ આપને લાગતું હોય તો આપ એ વિરાટ વિશ્વરૂપના દર્શન કરાવો મને. તેથી ભગવાન એ નિરાકાર પરમ બ્રહ્મ સત્યના દર્શન કરાવે છે દિવ્ય દ્રષ્ટિ વડે. કેમ કે ચામડાની આંખોથી રૂપ દેખાય પણ સ્વરૂપના દર્શન તો ભગવત કૃપાથી જ થાય. એ દર્શન પછી અર્જુનજી દેહ ભાવ ને કર્તવ્ય ભાવથી ઉપર ઉઠી અને ભક્તિભાવે ભગવત્તાને પ્રાપ્ત થયા પછી ભગવાન શરીર અને આત્મા કહો કે દેહ અને દેહી કહો કે સ્વયં બ્રહ્મ કહો એ ભક્તિયોગ થઈ જાય છે. એ પછી એ ત્રિગુણી મહામાયાના અદ્ભુત રહસ્યને સમજાવે છે ને ગુણાતીત થવાનું માર્ગદર્શન આપે છે. એ પછી સ્વયં ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અને પૂર્ણ પુરુષોત્તમ છે એના દર્શન અર્જુનજીને સિદ્ધ કરાવે છે. એ પછી હાલની કળિયુગની પરિસ્થિતિમાંથી દેવાસુર સંપત્તિ અને પ્રવૃત્તિ અને નિવૃત્તિનો વિસ્તારપૂર્વક સમજાવે છે. એ પછી લોકો જે દેહધારી છે એ લોકોની 3 પ્રકારની શ્રદ્ધાને સમજાવે છે. અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિનો સાવ સરળ માર્ગ શબ્દ બ્રહ્મની શાનથી દર્શાવે છે યથાર્થ સત્યને કે એ પરમ બ્રહ્મ તો માનવ માત્રને પ્રાપ્ત જ છે. સ્વયં આત્મ સ્વરૂપે પણ માણસ મોહ માયાના આવરણથી નિત્ય ઘેરાયેલો જ રહેવાથી માણસનું ધ્યાન સુરતા કે લક્ષ કે દ્રષ્ટિ પરમ બ્રહ્મ તરફ હોતી નથી. એ જ તો છે મોટામાં મોટું અજ્ઞાન જે માણસના જીવની દુર્ગતિ કરાવે છે. કેમ કે જીવ કાંઈ મરતો નથી અને આત્મા અજર અમરને અવિનાશી છે, એ આવતો જતો નથી. તો માણસ દુઃખી કેમ રહે છે? કારણ કે મનને નિજ સ્વરૂપના અભ્યાસમાં માણસ જોડતો જ નથી, એટલે યોગી થતો નથી કે આ જગતના ભોગ્ય પદાર્થોથી વૈરાગને પામતો નથી ને આ સૃષ્ટિના સર્જનહારે તો જીવની ગતિ અને આત્માની સ્થિતિનો મહારાસ નિત્ય ચલાવી જ રહ્યા છે પોતાની યોગમાયા શક્તિની લીલા મારફતે. તેથી ભગવદ્ ગીતા સમગ્ર વેદાંતોના સારરૂપ બ્રહ્મ સૂત્રો છે ને જગતગુરુદેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વમુખે ઉચ્ચારવામાં આવેલ પરાવાણી છે અને શબ્દ બ્રહ્મ રૂપ શાન છે ને સ્વયંનો પરમ બ્રહ્મ સાથે નિત્ય યોગ સિદ્ધ કરાવતું યોગશાસ્ત્ર છે. તેથી એમ પણ કહી શકાય કે માનવ તરીકે જીવવામાં આવતું દિવ્ય જીવન એ જ ગીતાજી છે. માફ કરજો માનવ સમાજના સૌ ભાઈ બહેનો, આ શબ્દો માટે મુજ સેવકને માફ કરજો. ગીતાજી છે એ ફક્ત પૂજાપાઠ કરવા માટેનું સાધન માત્ર જ નથી. માનવ
જીવનના દિવ્ય સદગુણોને દર્શાવતું દર્શન શાસ્ત્ર છે. તેથી ગીતાજી એ માનવ જીવનને સફળ અને સાર્થક કરતી પરમાત્માની યોગમાયા શક્તિ છે. તેથી જીવના ઉદ્ધાર માટે શક્તિ ઉપાસનાથી જીવ સ્વયં શિવ સ્વરૂપ થઈ જાય છે. એ જ યોગ છે. ઓમ ઓમ ઓમ. આ ગીતા મહાત્મય હસ્તલેખિત ગીતાજી છે. હવે ગીતાજીના જે શબ્દો છે એ સંસ્કૃત શબ્દોને જ શુદ્ધ ગુજરાતીમાં વર્ણવવાની પ્રયત્ન કરેલ છે. એમાં કર્તા કર્મને ક્રિયાપદ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃત એવી છે કે આગળ પાછળ થઈ શકે અને સંસ્કૃત શબ્દોમાં ફેરફાર થઈ શકે નહીં, અને નિયમ છે કે કરાય પણ નહીં. પણ એને સારી રીતે સમજવા માટેનો અને સમજાવવા માટેનો, મારા માટે સમજવા માટે એકડો ઘૂંટાય અને જેને સાધક જ્ઞાની અને ભક્તો છે એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ વધે એવું એક પ્રયત્ન કરેલ છે બાળક બુદ્ધિથી. ઓમ ઓમ ઓમ.